નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBN PB હિરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળની અંદર પાઠ નંબર 13 અને 14 બેનો અભ્યાસક્રમ આપણે પૂર્ણ કર્યો. આજે આપણે પાઠ નંબર 15 જળ પરિવાહ શબ્દ છે. જળ પરિવાહ જે કોઈ કુદરતી સંસાધનો છે, જમીન, પાણી, હવા, એમાંનું સૌથી અગત્યનું જો કોઈ સ્ત્રોત હોય તો એ જળ છે. પણ અહીંયા આપણે એનું બે રીતે અર્થઘટન કરવાનું છે. પરિવાહ, ભારતની અંદર જે કોઈ નદીઓની પ્રણાલિકાઓ છે એ પરિવાહ શબ્દ એને અહીંયા વાપરવામાં આવ્યો છે. એટલે કે જળ પરિવાહ માનવના જીવનની અંદર સૌથી અગત્યનું કોઈ સ્ત્રોત હોય તો એ છે પાણી. અને એ આ પાઠની અંદર એમનું અર્થઘટન કરવાનું છે કે નદીઓની ઉપયોગિતાઓ, પછી એ ઉદ્યોગ હોય, ખેતી હોય કે માનવની સામાન્ય દિનચર્યા છે, એમની અંદર એ ખૂબ જ અગત્યનો એ સ્ત્રોત છે. જ્યારે આપણે એમને ઉપયોગ કરીએ છીએ ત્યારે એ વસ્તુ સંસાધન બની જાય છે. એટલે માનવના જીવનની અંદર પાણી અથવા તો જળ એ ખૂબ જ ઉપયોગિતાનું એ સ્ત્રોત છે એમ કહી શકાય. અને એ સ્ત્રોતની અંદર સૌથી અગત્યનું કોઈ હોય તો એ છે નદી તંત્ર. ભારતની અંદર બે વિભાગોની અંદર પાણીનો સંગ્રહ અથવા તો એમનો ઉપયોગ કરી શકાય છે. એક છે નદીઓ અને બીજા જે કોઈ પ્રકારના બંધો બાંધવામાં આવે છે એ રીતે. એટલે સમગ્ર પાઠની અંદર એ જળ પરિવાહ શબ્દનું આપણે અર્થઘટન કરવાનું છે કે ભારતની અંદર આવેલી જે કોઈ પ્રકારની નદીઓ છે એમના માટેનું અહીંયા એના આપણે અર્થઘટન કરવાનું છે. અહીંયા તમારે ખાસ આપ્યું છે કે જળ પરિવાહ શબ્દ એક ક્ષેત્રની નદીની તંત્ર છે કે સમગ્ર ભારત દેશની અંદર આવેલા જે કોઈ નદીઓ છે એ નદીઓની કેવા પ્રકારની પ્રણાલિકાઓ છે એમની ચર્ચાઓ કરવાની છે. સમગ્ર ભારત દેશની આપણે નદીઓ જોઈએ તો અનેક પ્રકારની નદીઓ છે. એમાંય ખાસ કરીને સમગ્ર ભારત દેશની અંદર આપણે એ બે પ્રકારના નદી ક્ષેત્ર છે એમની અંદર જોવા મળે છે. એક છે હિમાલયની નદીઓ અને બીજી છે અન્ય સૂકી નદીઓ. એટલે આ રીતે સમગ્ર ભારત દેશની અંદર એ નદી ક્ષેત્ર છે એ જોવા મળે છે. કહેવાનો મતલબ એ છે કે સમગ્ર ભારતની અંદર જે કોઈ નદીનો પ્રવાહ તંત્ર છે એની અંદર માનવ જીવનને ઉપયોગિતાઓ છે એ કઈ રીતે છે એમની અહીંયા ચર્ચાઓ કરવામાં આવે છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદા જુદી દિશાઓથી આવી જોડાય છે. આ નદીઓનું જળ કોઈ પણ જળાશય, સમુદ્ર કે રણને મળે છે. દાખલા તરીકે કોઈ પણ એક નદીનું ઉદ્ગમ સ્થાન હોય, દાખલા તરીકે ગંગા નદી છે તો એના ઉદ્ગમ સ્થાનમાંથી એ શરૂઆત થાય અને પછી એને જુદા જુદા પ્રકારની એ પેટા નદીઓ, દાખલા તરીકે એક મેન નદી કહેવાય, પછી એ ગંગા હોય, બ્રહ્મપુત્ર હોય કે યમુના હોય કે આપણી સૌરાષ્ટ્ર અથવા તો ગુજરાતની અન્ય કોઈ નદીઓ હોય તો એને નાની નાની પેટા નદીઓ છે એ મળતી હોય છે. અને એ પ્રવાહ છે એ વધારો થાય છે અને છેલ્લે એ નદી કોઈ સમુદ્રની અંદર અથવા તો કોઈ રણ પ્રદેશની અંદર એ સમાવેશ થાય છે. ઘણી બધી નદીઓ હોય છે જે પણ મોટાભાગની નદીઓ છે એ સમુદ્રમાં વહી જાય છે અને એનો આપણે ઉપયોગ કરતા નથી. પણ છેલ્લા ઘણા બધા સમયથી એ નદી ક્ષેત્રની અંદર બંધ બાંધવામાં આવ્યો અને એ પાણીનો સંગ્રહ કરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ અમુક નદીઓ એવી છે કે જે રણ પ્રદેશની અંદર પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. એટલે આ પ્રકારે એક નદી તંત્રનો પ્રવાહ જે ક્ષેત્રમાં પસાર થાય છે તેને આપણે નદી બેસીન એવું નામ આપવામાં આવ્યું છે. સામાન્ય દરેક વિદ્યાર્થીઓ માટે આ શબ્દ છે બેસીન શબ્દ નવો લાગે છે, પણ જે કોઈ પાણીનો જથ્થો છે એ પ્રવાહને આપણે નદી બેસીન કહીએ છીએ. એટલે ભારતની અંદર અને દુનિયાની અંદર જે કોઈ એનું માપ આપવામાં આવ્યું છે એ પાણીના જથ્થાને આધારે એ અલગ અલગ પ્રકારનું છે એનું નામ આપવામાં આવ્યું છે. કોઈ પણ ઉચ્ચ પર્વતો કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહેવામાં આવે છે. અહીંયા તમારે એના બે વિભાગોની અંદર વહેંચવામાં આવ્યું છે. એક વિભાગ અ અને વિભાગ બ. એ રીતે જળ વિભાજનો અલગ અલગ રીતે આપ્યું છે. અમુકની અંદર છે એ જાડિયા આકારના પણ છે અને અમુક છે એ એનાથી જુદા પ્રકારના આપ્યા છે. એટલે સમગ્ર ભારતની અંદર એ બે વિભાગોની અંદર વિભાગ અ
અને વિભાગ બ એને જળ પરિવહન વિભાગ છે એ નામ આપવામાં આવ્યું છે. તમારે અહીંયા એક મુદ્દાનું એ પણ આપ્યું છે, કદાચ 1 માર્કના પ્રશ્નની અંદર એ ઘણી વખત પૂછાય છે કે વિશ્વમાં સૌથી મોટી નદી બેસિન ક્ષેત્ર હોય તો એમેઝોન છે સમગ્ર દુનિયાની અંદર, અને ભારતની અંદર સૌથી મોટી નદી હોય તો એ ગંગા નદી છે. અહીંયા તમારે 2 રીતે અર્થઘટન કરવાનું છે. એક છે એ નદી એમના વિસ્તારની ક્ષેત્રે મોટી હોય છે, અને બીજું છે એના પાણીના જથ્થાની દ્રષ્ટિએ. એટલે સમગ્ર વિશ્વની અંદર મોટી જો નદી હોય તો એ એમેઝોન છે, અને ભારતની અંદર મોટી નદી હોય તો એ ગંગા નદી છે. હવે અહીંયા આપણે 2 વિભાગોની અંદર એ નદીનું વહેંચણી કરવામાં આવી છે. ભારતનો જે જળ પ્રવાહો છે એ સમગ્ર ભારતની અંદર નદીઓને 2 વિભાગોની અંદર એ વેચવામાં આવી છે. એમાં એક વિભાગ આપ્યો છે એ હિમાલયની નદીઓ, અને બીજો વિભાગ આપ્યો છે દ્વિકલ્પીય નદીઓ. વિદ્યાર્થી મિત્રો, તમારે તફાવતની દ્રષ્ટિએ પણ એ પ્રશ્ન છે એ ઘણી વખતે પૂછાતો હોય છે કે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદી વચ્ચેનો તફાવત આપો. હવે આપણે અહીંયા થોડીક એ ચર્ચા કરીએ કે ભારતના જળ પરિવહનની રચના એ ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવી છે. આપણે જાય કે સમગ્ર ભારત દેશનું જે ભૌગોલિક સ્થાન છે એ અલગ અલગ પ્રકારનું છે, અને એને કારણે એ નદીનું ઉદ્ગમ સ્થાન, વચ્ચેનો ભાગ અને નીચેનો ઉપરવાસનો, આ રીતે એમના જે અલગ અલગ પ્રકારના ભાગ આપ્યા છે એને આધારે નદીઓના એ વિભાગો કરવામાં આવ્યા છે. એટલે એમાંનો પહેલો વિભાગ એટલે કે હિમાલયની નદીઓ, અને બીજો જે ભાગ આપ્યો છે એ દ્વિકલ્પીય નદીઓ. પણ શેના આધારે આપ્યા તો કે સમગ્ર ભારતનું જે ભૌગોલિક સ્થાન છે એ અલગ અલગ પ્રકારનું છે, અને એ અલગ અલગને કારણે સમગ્ર ભારતની અંદર 2 પ્રકારની નદીઓ છે. હવે એમના તફાવતની ચર્ચા આપણે કરવી હોય તો કે હિમાલયમાંથી જે કોઈ નદીઓ નીકળે છે એ મોટે ભાગે 12 માસ એ નદી પ્રવાહ છે એમનો ચાલુ રહે છે. શા માટે એવું બને છે તો કે ચોમાસાની અંદર એ વરસાદના હિસાબે પાણી આવે છે, અને જ્યારે ઉનાળો ગરમી પડે છે ત્યારે એ હિમ પીગળે છે અથવા તો બરફ પીગળે છે, અને એને કારણે નદીઓમાં પાણી છે આવે છે. જ્યારે દ્વિકલ્પ નદીઓ છે એ મોટે ભાગે એક ઋતુ એટલે કે ચોમાસાની અંદર જ એ નદીઓમાં પાણી આવે છે. એટલે આ રીતે એમનો પહેલો મુદ્દો છે કે ભાઈ હિમાલયમાંથી નીકળતી નદીઓ એ 12 માસ વહેતી હોય છે, જ્યારે દ્વિકલ્પ નદીઓ છે એ ચોમાસાની અંદર વરસાદ પડે ને એ સમય દરમિયાન છે આવતું હોય છે. હવે બીજું કે હિમાલયની નદીઓ છે મોટા પ્રમાણમાં એમાં પાણીનો જથ્થો હશે, જ્યારે દ્વિકલ્પીય પ્રદેશો છે એમની અંદર પ્રમાણ છે એ મર્યાદિત અથવા તો પાણીનો જે જથ્થો છે એ ઓછો હશે. આ રીતે સમગ્ર ભારતની અંદર હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય એ નદીઓનું છે અલગ અલગ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓને 2 ભાગમાં આપ્યો છે, કારણ કે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પ નદીઓ મોટો તફાવત જોવા મળે છે. એ તફાવત કયો તો કે એક તો પાણીનો જથ્થો અને જે કાયમી પ્રવાહ છે એ વહેતો રહે છે. એ અહીં તમારે એનું અર્થઘટન કર્યું કે 12 માસે એ વહેતી રહે છે, જ્યારે દ્વિકલ્પ છે એ ચોમાસાની અંદર જ છે. બીજું આપ્યું છે પાણીનો જથ્થો, કે હિમાલયની અંદર જે નદીઓ વહે છે એ પ્રમાણની અંદર મોટો જથ્થાની અંદર છે, જ્યારે દ્વિકલ્પીય છે એ પ્રમાણ છે એ ઓછું છે. આ રીતે બીજું આપ્યું છે એના ઉદ્ગમ સ્થાન. આ નદીઓ પર્વતો કાપીને કોતરનું નિર્માણ કરે છે. હિમાલયની નદીનું ઉદ્ગમ સ્થાન નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો એ પસાર કરે છે. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ નદીઓનું સ્થાન જે ઉદ્ગમ સ્થાન છે એને આધારે 2 વિભાગોની અંદર વહેંચણી કરવામાં આવી છે, હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ. હવે એમની અંદર અહીંયા આપણે એના 3 ભાગો એ એમનું ઉદ્ગમ સ્થાન રીતે આપ્યું છે. દાખલા તરીકે અહીંયા તમારે આપ્યું છે નદીનો સ્ત્રોત, કે જે જગ્યાએ એમની શરૂઆત થાય છે એ ભાગ એમનો આપ્યું છે. 3 રીતે અહીંયા સમગ્ર હિમાલયનો જે આ પ્રાંત છે એ પ્રાંતમાંથી બરફ પીગળે છે અને ધીરે ધીરે એમનો પ્રવાહ છે આગળ વધતો જાય છે. એ નદીના સ્ત્રોત આવે, પછી આવે એમનો ઉપરવાસનો ભાગ, એ અલગ અલગ પ્રકારમાં જોવા મળે છે. અને છેલ્લે મધ્ય ભાગ, અને છેલ્લે છે એ નદી છે કોઈને કોઈ પ્રકારે એ સરોવરો અથવા તો એ અન્ય સ્થાન છે એ કોઈને કોઈ પ્રવાહી ભળી જતી હોય. આ એના અલગ અલગ પ્રકારના એ અહીંયા તમારે જે છેલ્લે આપ્યું છે ભાઈ અમુક પ્રકારના છે એ નળ આકારના સરોવરનું છે એ રચના કરે છે. જ્યારે હેઠવાસમાં આવે છે એમના ઉદ્ગમ સ્થાનથી શરૂઆત કરવાની છે
અને છેલ્લે એ નીચેના ભાગમાં આવે ત્યારે અલગ અલગ પ્રકારનું એ જે પાણીનો જથ્થાનો ઉદ્ગમ સ્થાન છે અને છેલ્લે એ કોઈ પણ પ્રકારના એ સમુદ્રને મળે છે ત્યારે વચ્ચેનો જે ભાગ આવે છે એમની અંદર અલગ અલગ એનું એ નામ આપ્યું છે. એટલે કે પહેલું આપ્યું છે નદીનું સ્ત્રોત આપ્યો છે, પછી ઉપરવાસ આવે, મધ્ય ભાગ આવે અને વિસ્ફર અને હેઠવાસ. એટલે આ રીતે સમગ્ર ભારત દેશની અંદર એ નદીની અંદર અલગ અલગ પ્રકારના પાણીનો જેમ જથ્થો આગળ વધતો જાય એમ એના પ્રવાહની અંદર કોઈને કોઈ પ્રકારનું એ ફેરફાર થાય. દાખલા તરીકે તમારે આપ્યું છે અહીંયા કે નાળ આકારનો થઈ જાય છે. જેમ એ જમીનના ભાગ ઉપર આવશે એમ અલગ અલગ પ્રકારના એના સ્વરૂપો છે, એ સ્વરૂપોની અંદર ફેરફારો છે એ જોવા મળે છે. હવે અહીંયા તમારે એક બીજો એક ઉલ્લેખ આપ્યો છે કે એના જે સહાયક નદીઓ છે એમાં અલગ અલગ પ્રકારની એ જાળીઓ પડે છે અથવા તો એમની રચનાઓ થાય છે. એમાંનું પહેલું આપ્યું છે વૃક્ષ આકારનું. જે રીતે એનું ઉદ્ગમ સ્થાન થાય એ મેન પ્રવાહ છે એને આધારે પછી ડાળીઓ જેવી જે કોઈ પ્રકારની રચનાઓ થાય છે એને વૃક્ષ આકાર છે એ પ્રવાહો આપ્યો છે. જે પાણીનો પ્રવાહ છે, જે જથ્થો છે એ મેન સ્થળ ઉપર જાય ને પછી અલગ અલગ પ્રકારની એમાં ડાળીઓનું વિભાજન કરવામાં આવે છે. આને કહેવામાં આવે છે વૃક્ષ આકારની. પછી આપ્યું છે વિભાગ બ, જાળી આકારની રચના. જે રીતે એમને અવરોધ કટક હોય છે, વચ્ચેના ભાગની અંદર રોકાતી આવતી હોય છે, એટલે આ રીતે છે એ જાળી આકારની બનશે. અને નંબર 3 છે આયાતકાર રૂપ રચનાઓ. એ અલગ અલગ પ્રકારનું એનું અટક સ્થાન હોય છે અને એ રીતે સમગ્ર જમીનની અંદર છે એ પ્રસાર થતો હોય છે. અને ત્રીજું આપ્યું છે કેન્દ્ર ત્યાગી, કે જે રીતે અલગ અલગ પ્રકારના એના મધ્ય શિખર ઉપર આવતી હોય છે અને અલગ અલગ પ્રકારની એમની છે એ રચનાઓ થાય છે અને છેલ્લે એ સમુદ્રની અંદર ભળી જાય છે. કહેવાનો મતલબ એ છે કે જે રીતે એનું ઉદ્ગમ સ્થાન છે, જે એનો પાણીનો જથ્થો હશે એ રીતે સમગ્ર ભારતની અંદર એ અલગ અલગ પ્રકારની એમની એ રચનાઓ છે એ થતી જાય છે. હવે અહીંયા તમારે નદીના પ્રવાહની 3 ભાગ પહેલાં આપણે ચર્ચા કરી એ રીતે આપ્યું છે. પહેલું છે ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ. જે ઉપરનું જે જગ્યાએ એનું ઉદ્ગમ સ્થાન છે એ એનો ઉપરવાસ, જ્યારે મધ્ય ભાગ એટલે વચ્ચેના ભાગની અંદર જે એના પ્રવાહો બદલતા રહીએ છે એ, અને છેલ્લે એ સમુદ્ર અથવા તો રણ પ્રદેશને જે મળે છે એ રીતે અલગ અલગ પ્રકારને જોઈએ છીએ. સમગ્ર ભારત દેશની જે નદીઓ છે એ નદીઓનું જે પાણીનો જથ્થો છે એ સમગ્ર ભારત દેશની અંદર અલગ અલગ પ્રકારનો છે. જ્યારે પર્વતીય ક્ષેત્રોમાં નીકળે ત્યારે તે તીવ્ર ઘસાણો છે. મતલબ એ અર્થ કે જે જગ્યાએથી એમની શરૂઆત થાય છે ત્યારે એ પાણીનો જથ્થો વધારે પ્રમાણમાં છે, એ પ્રમાણ ઘણું બધું વધારે હોય છે, એટલે તીવ્ર ઘર્ષણ છે. અને એ સાથે સાથે એમના રજકણો, જમીન, માટીઓ અને અલગ અલગ પ્રવાહો છે એ સાથે પુષ્કળ પ્રમાણમાં જાય છે. અને એ સમય જતાં અલગ અલગ નીચેના પ્રવાહની અંદર જાય, મધ્ય ભાગમાં, નીચેના ભાગમાં, ત્યારે એ કાપ સ્વરૂપે છે એ બેસી જાય છે અને એ જમીન છે એ કાપ સ્વરૂપે બને છે. એટલા માટે જે ઘણી બધી વિસ્તારોની અંદર કદાચ એ કાપની જમીન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ અથવા તો ફળદ્રુપ જીવન છે. આ રીતે એ અલગ અલગ માધ્યમની અંદર જાય છે. પછી આવશે મધ્ય તથા હેઠવાસ નદીઓ પ્રવાહ. જેમ જેમ આગળ વધતી જશે એમ એનો પ્રવાહ છે, તીવ્રતા છે એ ઘટતી જશે. એટલે આ રીતે સમગ્ર ભારત દેશની અંદર એ અલગ અલગ પ્રકારનું એનું આપ્યું છે. અહીં તેનું વિસ્ફર એટલે કે સાર આકારની જેમ આગળ નદીઓ જશે એમ એના પાણીના જે જથ્થાની અંદર એ અલગ અલગ પ્રકારના છે એ ફેરફારો જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ એ કે સમગ્ર ભારત દેશની અંદર જે નદી પ્રલયિકાઓ છે એના 3 ભાગની અંદર આપણે વેચી શકાય: ઉપરવાસ, મધ્ય ભાગ અને વેઠવાસ. ઉપરવાસની અંદર નદીનો પ્રવાહ છે એ ઘણો બધો પ્રવાહ વધારે હોય એટલે એમની તીવ્રતા છે, પણ મધ્ય ભાગની અંદર જ્યારે પહોંચે ત્યારે એમનું પ્રમાણ છે એ ઘણું બધું ઓછું થઈ જશે અને એની સાથે સાથે જે કોઈ પ્રકારના રજકણો, માટીઓ અને રેતીઓના કણ છે એ જશે અને છેલ્લે જમીનની સપાટી ઉપર આવે. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ નદી ક્ષેત્ર એ જોવા મળતું હોય છે. હવે અહીંયા આપણે વાત કરીએ દ્વિકલ્પ નદીઓ મોસમી છે, મતલબ કે મોટાભાગે એ ચોમાસાની ઋતુની અંદર જ એ એમની અંદર પાણી આવે છે અને તેને કારણે એ વરસાદ ઉપર આધારિત છે. એટલે એને આપણે મોસમી શબ્દ આપ્યો છે. અથવા તો ભારતની જે કોઈ ચોમાસાની ઋતુઓ છે અનિયમિત છે, ક્યારેક એમની અંદર વરસાદ પડે છે તો એક સાથે ઘણા બધા પ્રમાણમાં વરસાદ પડી જાય છે
અને ઘણી વખત એવું બને કે લાંબા સમય સુધી વરસાદ ન પડે તો મોટાભાગની એ નદીઓ છે એ પાણીના પ્રવાહથી અલિપ્ત રહે છે. એટલે આ રીતે દ્વિકલ્પ નદીઓ મોટે ભાગે એને આપણે મોસમી શબ્દનો છે એ નામ આપી શકીએ. કારણ કે ચોમાસાની ઋતુઓ હોય અને એ સમય દરમિયાન પાણી આવે, બાકી મોટે ભાગે એમની અંદર પાણીઓ આવતી નથી. જ્યારે એનાથી ઉલટું છે કે હિમાલય નદીઓની સરખામણી આ નદીઓ લંબાઈ પણ ઓછી છે અને તેમની છીછરીઓ છે. મતલબ પાણીનો જે જથ્થો આવે છે એ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ મોટા ભાગે એમનો પાણીનો જથ્થો વધારે છે અને એ પ્રમાણની અંદર ઊંડી પણ છે. એટલે આ નદીઓની અંદર એ તફાવત છે. ભારતની પ્રાકૃતિક રચના અને તેમની પહાડોની ઢોળાવને કારણે મોટાભાગની દ્વિકલ્પ નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે અને પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે. અહીંયા આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જે દ્વિકલ્પીય નદીઓ છે એ મોટાભાગની છે એ બંગાળની ખાડીને મળે છે અને એમનો પાણીનો જથ્થો છે એ પ્રમાણમાં ઘણો બધો ઓછો છે. દ્વિકલ્પ નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે, બની રહ્યો છે. એટલે એ રીતે એ દ્વિકલ્પીય નદીઓ પ્રમાણની અંદર છીછરી અને પાણીનો જથ્થો ઓછો છે અને બંગાળની ખાડીને એ મળે છે. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ અલગ અલગ પ્રકારની એ પ્રણાલિકાઓ છે આપવામાં આવી છે. હવે તમારે અહીંયા જે આપણે પહેલાં જોયું વૃક્ષા આકાર પ્રણાલિકાઓ, નદીની જે શાખાઓ છે એને આધારે એમની અલગ અલગ પ્રકારની એ ગોઠવણી કરવામાં આવી. દાખલા તરીકે વૃક્ષાકાર કેમને કહીશે કે જે કે મેન એનું શાખા નદીઓ છે ને એને અલગ અલગ મળતી ડાળીઓ જે રચનાઓ થાય એને આધારે છે એ નદીની અલગ નામવામાં આવ્યું. દાખલા તરીકે ગંગા નદી છે એ રીતે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બીજું આપ્યું છે જાળી આકારની રચનાઓ. પર્વતીય પ્રદેશમાં નીકળતી ઝરણા પહાડી ઢોળાવોને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપ રચનાઓ આ આકારની બને છે અને એને આપણે જાળી આકાર એવા પ્રકારનું નામ આપ્યું છે. અને ત્રીજું છે આયાત આકાર પ્રણાલિકાઓ. મુખ્ય નદી એની શાખા નદીઓને એકબીજે કાટખૂણે મળતી હોય અને એ રૂપ રચનાઓનું મોટે ભાગે કાટખૂણે એમની રચનાઓ થાય. આ રચનાઓને આપણે દાખલા તરીકે નર્મદા નદી છે તો આયાત આકાર પ્રણાલિકાની અંદર એમનો એ સમાવેશ થાય છે. અને ત્રીજું આપ્યું છે કેન્દ્ર ત્યાગી પર્વતી ઉપરથી. ભારતની અનેક નદીઓ એવી છે જે પર્વતના ઉદ્ગમ સ્થાન હોય અને અલગ અલગ પ્રકારની એમની રચનાઓ થાય. મોટાભાગે આપણે સૌરાષ્ટ્રની જે કોઈ નદીઓ છે એ પર્વત આકારની નદીઓ છે એમની અંદર સમાવેશ કરવામાં આવે છે. પણ મોટાભાગે આ ચારે ચાર એમનું અલગ અલગ કરવામાં આવ્યું છે એ એમના પાણીના જથ્થા, એમના ઉદ્ગમ સ્થાન એને આધારે છે એમની એ રચનાઓ છે એ કરવામાં આવી છે. અહીંયા તમારે નકશાની અંદર જે ભારતની નદીઓ છે, મુખ્ય નદીઓ, એ તમારા પાઠ્યપુસ્તકના એક પેજ ઉપર એમની અંદર જે સમગ્ર ભારતની એમની નદીઓનો પણ એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ કઈ નદીઓનું ઉદ્ગમ સ્થાન કઈ જગ્યાએ છે એને આધારે છે તમે નકશાની અંદર પણ એનો અભ્યાસ છે એ કરી શકો છો. હવે અહીંયા આપણે બે રીતે કે ભારતની જે નદીઓ છે એ નદીઓની અલગ અલગ હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ નદીઓ અને દ્વિકલ્પી નદીઓ, એટલે બે રીતે હવે પછી એમનો નદીના અભ્યાસ છે. અભ્યાસક્રમની અંદર તમારે બે રીતે એ પ્રશ્ન પૂછાશે. એક એમનો તફાવત અને બીજું આવશે એમના અલગ અલગ જે પેટા શાખા નદીઓ છે આ રીતે એ ચર્ચા કરવામાં આવશે. આજે આપણે અહીં સુધી રાખીએ કે ભાઈ જે રીતે આપણા ભારતના નકશાની અંદર એ નદીઓના સ્થાન ને કદને આપ્યું છે એ, અને બીજું કે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પની નદીઓ. આના પછી આપણે જે ભારતની મુખ્ય નદીઓ છે એ નદીઓ કઈ પ્રકારની છે, કેવું એમનું ઉદ્ગમ સ્થાન છે અને એ ઉદ્ગમ સ્થાન સાથે એમના કયા કયા પ્રકારના એ એમનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ પાણીનો જથ્થો, એમની લંબાઈ, એ ઉલ્લેખ છે એમનો કરવામાં આવશે. એટલે પછીના લેક્ચરની અંદર જે ભારતની મુખ્ય નદીઓ છે, અહીંયા ઉપયોગિતાની દ્રષ્ટિએ તો કોઈ પણ નદી હોય ભારતની, એ પછી ગંગા નદી હોય, યમુના હોય કે બ્રહ્મપુત્ર હોય, કે સામાન્ય આપણા ગામમાંથી નીકળતી નદીઓ હોય એમનો. અને એટલે જ આદિ માનવે જ્યારે એમનું રહેઠાણનું સ્થાન નક્કી કર્યું ત્યારે મોટે ભાગે એ નદી કિનારે એમની ઉપયોગિતાની દ્રષ્ટિએ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે જળ પરિવાર શબ્દ એ અર્થઘટનમાં આપ્યું છે કે ભાઈ નદીઓના જે અલગ અલગ પ્રવારના જે જથ્થાઓ છે એને આધારે એમના એ નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ભારતની જે મુખ્ય નદીઓ છે, જળ પરિવાર શબ્દ, એ એમની આપણે એ ચર્ચા કરશું.